નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મરોલી પોલીસ મથકના હાઇબ્રિડ ગાંજાના ગુનામાં પોલીસને હાથ તાળી આપી ભાગતા ફરતા બે આરોપીને નવસારી ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યા હતા। પ્રાપ્ત વિગત અનુસાર મરોલી પોલીસે સચિન મરોલી રોડ ઉપરથી ગેરકાયદેસર રીતે હાઇબ્રિડ ગાંજાના ₹32,150ના જથ્થા સાથે 3 કોલેજિયન યુવકોને ઝડપી પાડી તપાસ દરમિયાન કુલ ₹6,42,921.50નો મુદ્દામાલ કબજે લીધો હતો। આ ગુનામાં પોલીસે નવસારી હીરા મેન્શન ચાલમાં રહેતા 23 વર્ષીય આકાશ સંતોષ આહિરે અને નવસારીના હીરાપન્ના એપાર્ટમેન્ટમાં રહેતા 21 વર્ષીય રાહુલ રાજીપ જાના તથા મૂળ મુંબઈના અને હાલમાં સુરતના અલથાણ સ્થિત ફર્મયોગ ફ્લેટમાં રહેતા 28 વર્ષીય સેમસન ઉર્ફે સેમ સાયમન करास्कोने मरोली झड़पी पाड़ी मरोली पोलीसे कायदेसरनी कार्यवाही करी हती। आ गुनामां पोलीस द्वारा आरोपीओनी पूछपरछ करता વધુ બે આરોપીઓના નામો ખુલ્યા હતા, જેમાં નવસારીના લુન્સીકુઈ સ્થિત જયશંકર પાર્ટી પ્લોટ પાસે રાશિ મોલની સામે આવેલા જેટ એક્સિલન્સી એપાર્ટમેન્ટ પલ ખાતે રહેતો વિવેક રાણા રાઠોડ ઉર્ફે ભરવાડ અને સુરતના ન્યૂ સિટી લાઇટ ખાતે આવેલા આશીર્વાદ વિલા ખાતે રહેતા 25 વર્ષીય વિજય ઓમકારમલ અગ્રવાલનું નામ ખુલ્યું હતું, જેના આધારે નવસારી જિલ્લા પોલીસ દ્વારા બંને આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા, જેમાં નવસારી ગ્રામ્ય પોલીસ મથકના પીઆઈ પીબી પટેલિયા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં પીઆઈ પટેલિયા અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે બંને આરોપીઓ આજે પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા। ત્યારે ગાંજાના કેસમાં ભાગતા ફરતા બંને આરોપીઓ ઝડપાયા બાદ બંને વિરુદ્ધ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ગુના અંગે વધુ તપાસ પીઆઈ પટેલિયા દ્વારા હાથ ધરવામાં આવી છે। તારીખ 5/4/2024 કલાક 23:55 થી તારીખ 6/4/2024 કલાક 5:45 દરમિયાન સચિનથી મરોલી રોડ ઉપર આવેલ ભગવતી ટિમ્બર માર્ટ પાસેથી 3 આરોપીઓ શંકાસ્પદ હાલતમાં ગાંજા સાથે પકડાયેલ હતા, જેમાં એક આરોપી નંબર આકાશ સંતોષ આહિરે, રાહુલ રાજીવભાઈ જાના અને સેમસન ઉર્ફે સેમસાન કરાસકોનાનો વગર પાસ પરમિટે વનસ્પતિજન્ય હાઇબ્રિડ ગાંજો જથ્થોની સાથે 32.15 ગ્રામ જેટલો ગાંજા તેમજ ગાંજો ભૂકો કરવાનું ક્રશર મશીન, પાસપોર્ટ તેમજ બીજા એક્સિસ બેંકનું એટીએમ કાર્ડ, પછી ઇલેક્ટ્રોનિક્સ ડિજિટલ મિની વજન કાંટો અને કાળા કલરની એક મોટરસાઇકલ અને બ્લુ કલરની i20 કાર્ડ એમ કુલ ₹6,લાખ41,921 મુદ્દામાલ કબજે કરવામાં આવેલ હતો અને જે બાબતે મરોલી પોલીસ સ્ટેશનમાં ધ નાર્કોટિક્સ NDPS એક્ટના કલમ 1985ની કલમ 8C20B1A29 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો અને એમાં બે આરોપીઓ એક ઉમંગ સન ઓફ વિજય ઓમકાર અગ્રવાલ અને એક વિવેક ભરવાડ નામનું નામ ખુલતા તેઓને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ હતા, જેમાં એક પ્રથમ આરોપી વિવેકભાઈ રાણાભાઈ ભરવાડ રહે નવસારી નાઓ તારીખ 22/6/2024ના રોજ પકડાઈ ગયેલ હતા। તેમના 3 દિવસના રિમાન્ડ લેવામાં આવેલ છે અને એ આ ગુનામાં આગળ ઉમંગ સન ઓફ વિજય ઓમકાર અગ્રવાલ નાઓની પણ વોન્ટેડ આરોપી તરીકે ધરપકડ કરવામાં આવેલ છે। આ જે ઉમંગ સન ઓફ વિજય ઓમકાર અગ્રવાલ છે એ ડાર્ક વેબ ટોર બ્રાઉઝર નામની એપ્લિકેશનમાં પાસવર્ડ નાખીને એમાંથી વેબસાઇટ હાઇબ્રિડ ઓજી સર્ચ કરીને વિદેશથી ગાંજો ખરીદી કરતો હોવાનું પણ હકીકત જણાય આવેલ છે। આ બાબતે બંને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને રિમાન્ડ લઈને આગળની તપાસ હાલ પીબી પટેલિયા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નવસારી પોલીસ સ્ટેશનના હાલ કરી રહેલ છે। હજુ પણ આ તપાસ ખૂબ જ ગંભીર પ્રકારથી ચાલી રહી છે અને એમાં પણ આગળ પણ બીજા રાજ્યોના પણ આરોપીઓ સંકળાયેલ હોવાની શંકા આવે છે, જેથી બીજા આરોપીઓ પણ પકડાય અને એમના નામ ખુલે એવી શક્યતા રહેલી।